નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.2 નો 7મા નંબરનો દાખલો શીખવાનો છે. અગાઉ ઓલરેડી આપણે ટોટલ 6 દાખલા ગણાવેલ છે. એ તમે ન જોયા હોય તો એમની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનની નીચે મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, ચેનલની અંદર જો પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પણ દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે જો મિત્રો, આ 7મો દાખલો આઈએમપી દાખલો છે. આમાં કોઈ માપ આપેલ નથી, આપણે ડાયરેક્ટ લખવાનું રહેશે. જો રકમમાં શું આપેલ છે, જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો શું શોધવાનો? ગુણોત્તર શોધો. હવે જો ચંદ્ર અને પૃથ્વી બંનેનો આકાર કેવો હશે? ગોળાકાર. તો આમાં અર્ધ ગોળાકાર નહીં આવે, એટલું જ ખબર પડી. આપણે ગોળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો રહેશે. તો બંનેના સૂત્ર શું થાય કે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². સેમ ટુ સેમ આપણે બીજું ક્યાંનું શોધવાનું? પૃથ્વીની. પૃથ્વીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². આ બંનેના આપણે પહેલા સૂત્ર લખ્યા. રેડી? હવે અંદર કોઈ માપ નથી આપેલ, ખાલી આપણે એટલું કીધેલ છે કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો છે. તો આપણે ધારવું પડશે અહીંયા કે ધારો કે પૃથ્વીનો વ્યાસ, હાલ શું ધારી નાખવાનો? ડી ધારો, એક્સ ધારો, તમારે જે ધારવો, પણ વ્યાસને આપણે શું લખીએ? સંજ્ઞામાં ડી. તો પૃથ્વીનો વ્યાસ હાલ લઈ રહ્યો આપણે ડી. તો એવી જ રીતના ચંદ્રનો વ્યાસ શું થાય તમે જ કહો. હેડો, રકમમાં કીધેલ છે. જો ચંદ્રનો વ્યાસ રહ્યો એ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો છે. તો જે પૃથ્વીનો વ્યાસ છે એનો ચોથો ભાગ કરીએ એટલો કેનો વ્યાસ થાય? ચંદ્રનો વ્યાસ. તો મતલબ એનો શું કરવાનો આપણે? D/4. કારણ કે પૃથ્વીનો જે વ્યાસ છે એનો ચોથો ભાગ કરીએ તો કેનો વ્યાસ મળશે આપણને? ચંદ્રનો વ્યાસ મળશે. હવે જો સૂત્રમાં વ્યાસ જોતો નથી, સૂત્રમાં તો શું જોવે? R જોવે. તો હવે આ બંનેનો ફરી આપણે શું શોધવો પડશે? R શોધવો પડશે. તો પૃથ્વીની ત્રિજ્યા પહેલાં લખો. પૃથ્વીની ત્રિજ્યા કેટલી થાય? જો સૂત્ર શું ત્રિજ્યાનું? વ્યાસ ભાગ્યા 2. તો આપણે પૃથ્વીનો વ્યાસ હાલ કેટલો લઈ લીધેલ છે? D. તો D/2. આ પૃથ્વીની ત્રિજ્યા થઈ ગઈ. એવી જ રીતના હવે ચંદ્રની ત્રિજ્યા. તો ચંદ્રની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. હવે ચંદ્રના વ્યાસ કેટલો છે? જુઓ, D/4. તો પહેલાં લખો D/4. આ તો એનો વ્યાસ થયો. હજી વ્યાસને આપણે 2 વડે ભાગશું ત્યારે આપણને ત્રિજ્યા મળે. તો જો મેં તમને કીધેલ છે છેદમાં જે નજીક નજીક હોય એ બંને વચ્ચે શું થઈ જાય? ગુણાકાર થાય. એટલે કઈ રીતના થાય? જો ડી આની નજીક આવતું રહે. 4 × 2 તો 4 દુ 8. તો D/8. આ ક્યાંની ત્રિજ્યા થઈ? ચંદ્રની ત્રિજ્યા. હવે બંનેના આપણે ક્ષેત્રફળ તો સૂત્ર લખેલા છે 4πr². તો પહેલાં આપણે ચંદ્રની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું. જુઓ, ગુણોત્તરમાં તમે પહેલાં પૃથ્વીનું માપ લખીને પછી ચંદ્રનું ના લખતા, કારણ કે આપણને પહેલાં ચંદ્રની વાત કરેલ છે માપમાં અને પછી પૃથ્વીની વાત કરેલ છે. તો આપણે પહેલાં ક્ષેત્રફળ કેનું લખવાનું? ચંદ્રનું. તો ચંદ્રનું આપણે સૂત્ર શું થાય? 4πr². તો 4π એમને એમ રાખો. આરની જગ્યાએ શું આવશે? ચંદ્રની ત્રિજ્યા લખો. D/8. તો D/8. અને એનો શું કરવાનો છે? આપણે વર્ગ કરવાનો છે. કેમ આવી રીતનું રાખ્યું ફરી સમજાવું. જુઓ, 4π તો એમને એમ રહેશે. આપણે પાઈની કિંમત નથી મૂકવી, કારણ કે ઉડાડવાનું જ છે, ઉડી જશે બધું. ભાગ્યા, કારણ કે બંનેનો ગુણોત્તર હોય એટલે શું કરવો પડે? આપણે ભાગાકાર. હવે પૃથ્વીની વક્ર સપાટી માટે 4π અને પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? D/2. તો કૌંસની અંદર D/2 એનો વર્ગ. હવે જુઓ, 4 અને 4 ઉડી ગયા, પાઈ અને પાઈ પણ ઉડી જાય. હવે તમે ડાયરેક્ટ D આમાં ઉડાડી શકો, પણ કઈ રીતના? જુઓ, તમારે ભૂલ ના પડે એ માટે હું તમને સમજાવું કે ભાગાકાર તમને જો અપૂર્ણાંકનો આ રીતનો ના ફાવે ને તો તમારે શું કરવાનું? પહેલાં શું આપેલ છે? D/8. તો આ રીતનું આડું લખવાનું, D/8 એનો વર્ગ. હવે આપણે ભાગ્યાની સંજ્ઞા કરી નાખો, છેદમાં નથી લખવા. ભાગ્યા D/2 એનો વર્ગ. પહેલાં બંનેનું સાદુરૂપ આપી દો, બંને કૌંસનું. તો ડીનો વર્ગ એટલે શું થવાનું? ડીનો વર્ગ 8નો વર્ગ થાય. જે કૌંસની બહાર વર્ગ હોય ને એ જેટલી અંદર સંખ્યા હોય બધાનો વર્ગ થાય. તો ડીનો પણ વર્ગ થયો. હવે 8નો વર્ગ કેટલો થાય? 64. તો 8નો વર્ગ 64. ભાગ્યાની સંજ્ઞા એમની એમ રાખો.
ડીનો હોય શું થશે વર્ગ, અને જો છેદમાં 2 છે તો 2નો વર્ગ કેટલો થાય 4. કેમ આ રીતનું લખ્યું છે? તમને આ રીતે જ સૌથી ઇઝી પડશે. હવે તમારે શું કરવાનું? ફક્ત ભાગ્યા છે એની જગ્યાએ ગુણાકાર કરવાનો. તો પહેલી સંખ્યા હતી એમને એમ લખો ડીનો વર્ગ ભાગ્યા 64. હવે જો તમે ભાગ્યા છે એની જગ્યાએ ગુણ્યા કરશો ને તો જે છેદ છે એ અંશમાં જશે ને અંશ એ છેદમાં આવશે. મતલબ જે નીચે છે ઉપર જતું રહે. નીચે કેટલા હતા 4, તો 4 જશે ઉપર, ભાગ્યા ઉપર ડી હતા તો ડીનો વર્ગ આવશે નીચે. સિમ્પલ. તમે જો આ રીતનું બધું ના ફાવતું હોય ને અપૂર્ણાંકનો ભાગાકાર છેદવાળો, તો તમારે ખાલી સંજ્ઞા સ્વરૂપે લખીને જે સાઈડમાં લખી નાખો આડું, અને ભાગ્યા છે એનું શું કરવાનું? ગુણ્યા કરો તો જે છેદ છે એ ઉપર જશે અને જે અંશ છે ઉપર એ નીચે આવશે. જુઓ 4 નીચે હતા, ઉપર ગયા, ઉપર કેટલા હતા? ડીનો વર્ગ એ નીચે આવ્યા. આગળની સંખ્યા એમની એમ જ રાખવાની, સેમ ટુ સેમ. ખાલી ભાગ્યા પછી ગુણ્યા કરો ને તો એની પાછળની સંજ્ઞા વ્યસ્ત થઈ જાય. ઓકે. હવે જો ડીનો વર્ગ ઉડી જાય. હવે જો 16 ચોક 64, આને 4 વડે ભાગી શકાય છે. 4 પણ શું થયા? ઉડી ગયા. હવે ઉપર શું વધ્યું? કંઈ ના વધે. શું લખાય આપણે? 1. નીચે કેટલા આવ્યા? 16. તો 1 ભાગ્યા 16. તો આપણે ગુણોત્તરમાં લખવું હોય તો જેમ મૂકવો પડે તો જે ઉપર છે એને પહેલું રાખો, જે નીચે છે એને પછી રાખો, અને બે વચ્ચે જે ભાગાકારની લીટી કરેલ છે એની જગ્યાએ શું લખશું આપણે? જેમ. તો બંનેના વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવશે? 1/16. ઓકે. આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હશે. તો પ્લીઝ આ વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરજો, અને ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પણ દબાવજો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. તો નાના તમારા જેટલા પણ મિત્રો હોય એમને સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.